નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. આજે દેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડમાં અમે છીએ કે જ્યારે જે ચૈતર વસાવા છે ત્યારે જેલમાં બંધ છે. હવે એમના જ સમર્થનની અંદર જે સામાજિક જનસમર્થન સભાનું આયોજન કરવામાં આવ્યું છે. એ કાર્યક્રમમાં અત્યારે અલગ અલગ વિસ્તારની અંદરથી જે આદિવાસી સમાજના લોકો છે તે આવી રહ્યા છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત તમામ જગ્યા ઉપરથી માત્ર ચૈતર વસાવાને સમર્થન આપવા માટે અહીંયા લોકો આવ્યા છે. મારી સાથે એમના સમર્થક છે, એ બધા જોડાયેલા છે, તેમની સાથે વાતચીત કરવી છે. સૌથી પહેલા તો જે રીતે ચૈતર વસાવાને અત્યારે જેલમાં મોકલવામાં આવ્યા છે, લડે છે આદિવાસી વિસ્તારના લોકો માટે, કોને નડે છે સંદીપભાઈ? દેખીતું છે કે ભાજપ ચૈતરભાઈ વસાવાની વધતી લોકપ્રિયતાથી બોખલાઈ ગઈ છે. જે રીતે નર્મદા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીની બની અને સમગ્ર ગુજરાતમાં 400 કરતાં પણ વધારે આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટાયા છે, ત્યારથી ભાજપને ડર પેસી ગયો છે અને એ જ ડરના કારણે ચૈતરભાઈ વસાવાને ફસાવાના કાવતરા આ ભાજપ સરકાર કરી રહી છે. આદિવાસી વિસ્તાર કે જ્યાં ભારત દેશનું સંવિધાનને આર્ટિકલ 244(1) અને 13(3) ક લાગે છે કે જ્યાં જળ, જંગલ, જમીન અને ખનિજ પર આદિવાસીઓનો અધિકાર છે, એમાં જ્યારે વન વિભાગ દ્વારા કોઈ પણ જાતની પરમિશન વગર જ્યારે ગરીબ ખેડૂતોના પાકને અડધી રાતે ઉજળી નાખવામાં આવે છે, ત્યારે પ્રતિનિધિ તરીકે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા એને ન્યાય અપાવવા માટે એની સાથે સમર્થનમાં ઊભા રહે છે. ત્યારે આ જ ભાજપ સરકાર કાવતરું કરી અને ચૈતરભાઈ વસાવાને કેવી રીતના જેલમાં મોકલવા અને એમનું ધારાસભ્ય પદ રદ કરવું એ અગાઉથી જ પ્રી પ્લાન કરી અને ચૈતરભાઈને ફસાવવા માટેનું આ કાવતરું કરી રહી છે. પણ મનસુખ વસાવા તો એવું કહે છે કે જંગલ ખાતાની જમીન હતી. મનસુખભાઈ ખાલી ભાજપનું પેલું પપેટ છે. મનસુખભાઈને કોઈ પણ જાતની આદિવાસીઓની લાગણી નથી. માત્ર ને માત્ર ભાજપ જેટલી ચાવી આપે છે એટલું જ મનસુખભાઈ કહે છે. આ જે જંગલની જે જમીનો જે ખેડૂતોને જે પટ્ટા પર વાવવા માટે વર્ષોથી આપેલી હતી, એના પર કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર ખેડૂતોએ જે અગાઉથી કપાસનો પાક કરેલો હતો એને અડધી રાતે ઉજેડવાનું કારણ શું હોઈ શકે? જો ખરેખર ખેડૂતોની જો લાગણી હોય આ ભાજપને, ગરીબ આદિવાસી ખેડૂતોની, તો એમને નોટિસ આપવી જોઈએ, કાં તો એમને સમજાવવા જોઈએ. આ રીતના અડધી રાતે પાક ઉજળી નાખવાનો તો કોઈને અધિકાર નથી ને. કેમ કે આજે ગરીબ જે આદિવાસી ખેડૂતો છે આ વિસ્તારમાં તમે જોયું હશે કે સમગ્ર લોકો ખેતી પર નિર્ભર કરે છે પોતાનું જીવન. તો મહેનત મજૂરી કરી અને દેવું કરી અને કપાસનો પાક ને એવું ઉગાડે છે. હવે અડધી રાતે એનો પાક જો ઉજળી નાખે તો એનું તો બધું જ એમાં પતી જાય. એના માટે એક પ્રતિનિધિ તરીકે ચૈતરભાઈ વસાવા પાસે એ લોકો જાય છે. ચૈતરભાઈ વસાવા એમના સપોર્ટમાં ઊભા રહે છે, જે આ ભાજપને ખૂચતું નથી. અને ત્યારથી જ પ્રી પ્લાન કરીને તમે જોયું હશે કે સરકારી ખાતું સાક્ષી બન્યું છે, જંગલ ખાતું, કે એ આ જ જંગલ ખાતું છે કે જેમને વર્ષોથી આદિવાસીઓને પ્રતાડિત કરેલા છે, એમના હક અધિકારો છીનવ્યા છે. પણ જે રીતે ચૈતર વસાવા લડે છે, ક્યાંક લાગે છે કે ભાજપની સામે ઝૂકી જશે? કદાપી નહીં. અમને ચૈતરભાઈ વસાવા પર પૂરો ભરોસો છે. ચૈતરભાઈ વસાવા તત્યમામા, બિરસા દાદા, રાણા પૂંજા ભીલના વંશજ છે. આદિવાસી સમાજ અંગ્રેજો સામે ઝૂક્યો નથી, એનો વંશજ ચૈતરભાઈ વસાવા છે. ક્યારે પણ ડરશે નહીં, ક્યારે પણ ઝૂકશે નહીં. એ લડશે આ તાનાશાહી સામે. બીજા કોઈ આદિવાસી નેતા તમારા બધા લોકો માટે લડે છે? આદિવાસી નેતા અમે માન્ય છોટુભાઈ વસાવા સાહેબને પણ આજે યાદ કરીએ. એમના થકી અમે બધા તૈયાર થયેલા છે અને એમની પ્રેરણાથી જ આજે અમે બધા સૌ ચૈતરભાઈના બધા જ આજે આદિવાસી સમાજના જળ, જંગલ, જમીનના હક અધિકાર માટે લડત લડી રહ્યા છીએ. શું માંગ છે ચૈતર વસાવા માટે? છેતરભાઈ વસાવા માટે માંગ એ જ છે કે છેતરભાઈને ખોટી રીતે આ કેસમાં 7 વર્ષની સજા થયેલી છે. આજે એક પ્રતિનિધિ જ્યારે છૂટાયેલું હોય, 182 ધારાસભ્ય છે, એમાં આજે ગુજરાતમાં સૌથી વધારે સર્વ સમાજ માટે કોઈ લડતું હોય તે છેતરભાઈ વસાવા છે. તે આ ભાજપ સરકારને ગમતું નથી કે આ સિસ્ટમ સામે કેમ બોલે છે, એટલે વારે ઘડીએ તમે જોયું હશે કે જેલમાં નાખ્યા કરે છે. આજે છેતરભાઈ વસાવાના પણ નાના નાના બાળકો છે. કોઈ પ્રતિનિધિ કે કોઈ નેતૃત્વ કરતો માણસ એવું ના વિચારે કે મારું પરિવાર છોડીને મેં જેલમાં જાઉં. પણ આજે સમગ્ર પરિવાર માટે છેતરભાઈ વસાવા જ્યારે લડી રહ્યા છે ત્યારે આ ભાજપ સરકારના પેટમાં તેલ રેડાય છે. એટલે વારે ઘડીએ છેતરભાઈને કોઈ પણ રીતથી જેલમાં નાખવાના કાવતરા કરી રહેલા છે. 2027 નું જ્યારે વિધાનસભાનું ઇલેક્શન સામે આવી રહેલું છે, એમને લાગી રહેલું છે કે ઉમરગામથી અંબાજી સુધીના ટ્રાઇબલ પટ્ટામાં છેતરભાઈ વસાવાની લોકપ્રિયતા એટલી વધી ગયેલી છે કે ના પૂછો. એટલે કોઈ પણ રીતે આ લોકો છેતરભાઈને એમનું સભ્ય પદ રદ થઈ જાય એવું પ્લાનિંગથી ચાલી રહેલા છે. પણ એવું કદાપી આદિવાસી, અમારા સમગ્ર આદિવાસી લોકો નહીં ઈચ્છતા. કેમ કે આજે ખભા મલાઈને છેતરભાઈ હાથે છે સમગ્ર આદિવાસી. આજે તમે જોઈ લો, આજે આપણે રાજસ્થાન હોય, MP હોય, મહારાષ્ટ્ર હોય, સમગ્ર આદિવાસી લોકો આજે અહીં આવી રહેલા છે. આના લીધે છેતરભાઈને આ લોકોએ ખોટી રીતથી પ્રતાડિત કરી રહેલા છે. અમે એટલી સરકારને માંગ કરીશું કે તમે કેટલા છેતરભાઈને જેલમાં નાખીશું. આજે એક છેતરભાઈને નાખીશું, આજે લાખોની તાદાદમાં છેતરભાઈ
જેવી વિચારધારા લોકોના મનમાં છે. એટલે આવનારા દિવસોમાં જો ચેતરભાઈને ન્યાય નહીં મળે તો અમે ટોટલ આદિવાસી સમાજ હોય કે સમગ્ર સર્વ સમાજના લોકો હોય જેલ ભરો આંદોલન કરવાની અમારી તૈયારી છે. કેમ કે હવે અમારા પર જે આ રીતથી જે થઈ રહેલું છે અન્યાય એ સહન કરવાનું નથી. આવો અન્યાય તો વારંવાર જે સરકાર છે કરે છે. આ પહેલી વાર નથી, આમની પહેલા પણ આ જ ગ્રાઉન્ડની અંદર સભા થઈ હતી, ત્યારે પણ ચૈતરભાઈ જેલમાં હતા. ત્યારે પણ જેલમાં હતા. ચેતરભાઈ વસાવા જે જેલમાં જઈ રહેલા છે તે પોતાના સ્વાર્થ માટે નથી જઈ રહેલા. એમની કોઈ અંગત લડાઈ નથી. તમે જોઈ શકો છો આજે જેટલા પણ આજે કેસ થયેલા છે ચેતરભાઈના ઉપર એ બધા જ સમાજના લોકો માટે થયેલા છે. સમાજની કોઈ પણ જ્યાં અન્યાય થતો હોય ત્યાં ચેતરભાઈ વસાવા ઓન ધ સ્પોટ પહોંચી જાય છે. તમે ઝઘડિયા જીઆઈડીસી જોઈ લો કે પછી ડેડિયાપાડામાં વનકર્મીઓ જે અડધી રાતે 2 વાગે કોણે કીધું કે કપાસ કાપી નાખો? તમે જ્યારે જંગલની તમારી જમીન છે તો તમે સવારે બી એનું ઇન્વિકેશન કરીને હાથે રાખીને કઈ કરી શકો છો. તમે 2 વાગે કપાસ ઉજાડી નાખો. તો આજે જનપ્રતિનિધિ છે ચેતરભાઈને અહીંના લોકોએ જીતાડીને વોટ આપીને એમને પ્રતિનિધિ બનાવ્યા. તો આજે કોઈ પણ વ્યક્તિ હોય તે તો એમનું કઈ થશે નુકસાન તો ચેતરભાઈ પાસે જ જવાના સ્વાભાવિક રીતથી. બરાબર એ જ રીતથી આ ખેડૂત ચેતરભાઈ પાસે ગયો. એને જે આના ઉપર જે પ્રતાડિત કરવામાં આવ્યું એ વસ્તુ થયું એ બધી એમને કીધું. તારે આ લોકો એ આ કેસને આ જે મુદ્દો થયેલો જે વનકર્મી હાથે એ બી 2-3 દિવસ પછી થયું. ઓન ધ સ્પોટ નથી થયું. જ્યારે જે થયું તારે તમે જે એફઆઈઆર માં જોજો જે તે તારીખનું છે બનાવ ત્યારે નથી થયું. ચેતરભાઈને 3 દિવસ પછી આ કેસ કરવામાં આવ્યો. એટલે તમે સમજી જાઓ કે આ બધું પ્રી પ્લાન ભાજપ તરફથી કરવામાં આવ્યું ને ચેતરભાઈને કોઈ પણ રીતથી અવાજ દબાવવાની કોશિશ થઈ રહેલી છે. પણ અમે એમનો અવાજ દબાવવા નહીં દઈએ. અમે બધા અવાજ જ છે ચેતરભાઈના. આજે જેટલા પણ છે સમગ્ર આદિવાસી બધા વેલ ગ્રેજ્યુએટ થઈ ગયા. એટલે આ લોકોને ખૂચે કે આદિવાસીઓ આજે અવાજ કરશે અમારા સામે તો એમનો અવાજ કેવી રીતથી દબાઈ શકે. એમ લાગે છે કે અવાજ સરકાર છે તમારા બધાનો દબાવી શકે છે. ચૈતરભાઈને જેલમાં નાખી દીધા, લોકો ઉપર તો કઈ પણ સરકાર કરી શકે છે. સૌથી પહેલા તમે અવાજ દબાવવાની વાત કરી છે બેન. અવાજ તો એ વાત છે અમે આ ભારત દેશના મૂળ માલિક છીએ. અવાજ તો આ સરકાર તો છું. આ સરકાર 7 જન્મ લે તો આદિવાસીનો અવાજ ક્યારે ના દબાવી શકે. ચેતરભાઈ વસાવા એક વ્યક્તિ નહીં પણ એક ક્રાંતિકારી વિચારધારા છે. અવાજ દબાવવાની ક્યાં વાત કરો છો તમે? આખા ટ્રાઇબલ બેલ્ટની અંદર જોવા જઈએ તો આપણો ભારત દેશ 1947માં આઝાદ થયો. આજે ઓલ ઓવર જોવા જઈએ તો અમારા એસટી રિઝર્વ સીટો 27 છે. અંબાજીથી માંડીને ઉમરગામ સુધી જોવા જઈએ આ ટ્રાઇબલ બેલ્ટની અંદર વિકાસની વાત કરવા જઈએ તો જોઈ લો અત્યારે વિકાસ ગ્રાઉન્ડ ઉપર શું વિકાસ છે. ચેતરભાઈ જ્યારે વિધાયક તરીકે છૂટી આવ્યા છે, વિધાનસભાની અંદર આમ જનતાના પ્રશ્નો ઉજાગર કરે છે. સરકારના કોઈ પણ ભોગે પોછાય એમ નથી. એનું રીઝન છે કે ક્યાંક ને ક્યાંક અત્યારે એમના ખુરશીના પાયા ડગમગુ છે. અને જો કદાચ ગુજરાતમાંથી સરકાર જાય તો માનનીય પ્રધાનમંત્રી અને આ લોકોને ખરેખર જેલમાં જવું પડે આવી પરિસ્થિતિ ઊભી થઈ છે. એટલે ક્યાંક ને ક્યાંક ખોટી રીતે એમને એનકેન રીતે અવાજ દબાવી દેવા માટેના ટોટલી પ્રયત્નો છે. પણ હું તમને અહીંયાથી મીડિયાના માધ્યમથી કહી દઉં છું, અવાજ દબાવવાની તો બહુ દૂરની વાત છે. પણ આખા ટ્રાઇબલ બેલ્ટની અંદર આજની તારીખમાં અમારે અહીંયા ભ્રષ્ટાચાર સિવાય વિશેષ કશું છે નહીં. આજ દિન સુધી વિકાસ થયા નથી. આદિવાસીને લૂંટવા સિવાય વિશેષ કામ કર્યું નથી. પણ હા, ચેતરભાઈ એકલા નથી. ચેતરભાઈ અમારા આખા ટ્રાઇબલ બેલ્ટમાં હજારો ચેતરભાઈ છે. અને હું કહેવા માંગુ છું કે અમે આ અંગ્રેજો સામે તો ઠીક પણ એમના પહેલા મુગલો સામે અમે લડ્યા છીએ. અમે તો આ દેશના મૂળ માલિક છીએ. આઝાદી પહેલા અમે ઘણી લડતો આપી છે. અને જો આઝાદી પહેલા આટલી મોટી લડત આપવા માટે આ દેશને આઝાદ કરાવવા માટે હજારો આદિવાસીઓ અમે આઝાદી માટે અમે કુરબાન થઈ ગયેલા છીએ. તો આઝાદી પછી પણ અમારે જો કદાચ આ ગુલામી કરવાની થતી હે ને તો અમે સરકારને ચેલેન્જ આપીએ છીએ. જો લડવું છે તો તમે આવી જાઓ. અને અમે જ્યારે લડવા માટે બહાર નીકળીશું ને રોડ રસ્તા ઉપર, જ્યારે આર પારની લડાઈ થશે પછી સાહે દુનિયા મૂકો, આર્મી મૂકો, કુછ બી મૂકો, અમે ક્યારે પીછેહટ નહીં કરીએ. અમે આ દેશના મૂળ માલિક છે. સરકારને મારી ખુલ્લી ચેલેન્જ છે. આવનારા ટાઈમ માટે એનકન રીતે ચેતરભાઈ વસાવાને ખોટી રીતે અંદર નાખ્યા છે. જોઈએ છીએ આવનારા ટાઈમ માટે બહાર નહીં આવે ને તો હું અહીંયાથી કહું છું આજે
ગુજરાત એક નહીં, સિયારે રાજ્યના આદિવાસી ભેગા થઈને અમે જેલ ભરો આંદોલન બી કરીશું. સરકારને કહી દઉં છું આજથી, તમારામાં તાકાત હે અંદર પૂરવા માટે તો FRI કરતા ખો. અમે અંદર 7 વર્ષ નહીં 70 વર્ષ રહેવા માટે તૈયાર છીએ અને તમારી જેલો મોટી કરી નાખજો. ખાવા પીવાની વ્યવસ્થા અત્યારથી કરી નાખે સરકારની ઊભી તાકાત છે. આ આદિવાસી અમે બધા જોઈ રહેલા છીએ, બધું જાણીએ છીએ, બધું સમજીએ છીએ, પણ શાંતિ પ્રિય અમારો સમાજ છે, શાંતિ પ્રિય સમાજ છે, એટલા માટે અમે બોલતા નથી. અને સરકારને એવો ઈગો હે ને, તો જો છેતરભાઈ વસાવા જો 2027 સુધી જેલની અંદર છે ને, તો આ ટ્રાઇબલ બેલ્ટ ની અંદર બધી સીટો અમે બનવે લઈને નીકળી જઈશું. અમારી ચેલેન્જ ખુલ્લી છે. એટલે છંછેડવાનો પ્રયત્ન સરકાર ના કરે. બિલકુલ જરાય ભૂલે ના કરે, એવી કોઈ કાળે એવી નહીં કરે. અમે બધા જાણી અમે જોઈ રહેલા છીએ, બધા જ સમજદાર છીએ બેન. અમારો સમાજ એવો છે કે ક્યારે કોઈને છંછેડતો નથી, ક્યારે બી. અને જો અમે હાથ બી ઉપાડતા નથી, ક્યારે એક ટાઈમ માટે માર ખાઈશું પણ ક્યારે હાથ નહીં ઉપાડીએ. અને જો અમે જયારે હાથ ઉપાડીશું ને ત્યારે પિક્ચર પૂરું થઈ જશે. એ અમારો